નમસ્તે મિત્રો, હું છું જેમિત સવાણી, સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ તરફથી. મિત્રો, આપણે જે પ્રમાણે 2 દિવસ પહેલાં વાત થઈ હતી કે ભાઈ આપણા 100 કે ઇન્સ્ટાગ્રામની અંદર પૂરા થયા છે, તો એની ખુશીમાં આપણે કોઈ નવી કાર લેવી છે. તો એ મેં તમારી પાસે સજેશન માંગ્યું હતું અને કોમેન્ટ થ્રુ મને જે સજેશન મળ્યું છે એમાં મિત્રો 40થી 50% સજેશન MG વિન્સર કારનું હતું, ઇલેક્ટ્રિક MG અને ઓટોમેટિક ગાડીનું હતું. તો એના માટે આજે આપણે MGની ટેસ્ટ ડ્રાઈવ મંગાવી છે કંપનીમાંથી. તો MGની ટેસ્ટ ડ્રાઈવ આવી ગઈ છે ને હવે આપણે આમાં ચેક કરશું કે કયા કયા પોઈન્ટ પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે, શું પ્લસ પોઈન્ટ છે. એમાં જો આપણને આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ જો સારી લાગશે તો આપણે 100% આ કારને આપણે એડ કરીશું સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં. તો ચાલો તમને બતાવું કે ગાડીમાં શું શું વસ્તુ છે. પહેલાં તો સૌથી પહેલાં મિત્રો આની જે લાઇટનો જે લુક છે ને એ એકદમ પરફેક્ટ અને મસ્ત છે. જો ગાડીના લોગાની વાત કરીએ મિત્રો તો આ ગાડીનો લોગો છે, ઇલેક્ટ્રિક લોગો છે. રાતના સમયમાં જ્યારે આપણે હેડલાઇટ ચાલુ કરશું ત્યારે આમાં લાઇટ થશે અને લુક વાઇઝ પણ પરફેક્ટ છે, બેસ્ટ છે. ગાડીના દરવાજા જોઈએ તો દરવાજા પણ પરફેક્ટ છે, મસ્ત છે. પાછળથી તમને ગાડીનો લુક બતાવું, આવી જાઓ. ડિક્કી ખોલજો મિત્રો. પાછળ આ ગાડીનો લુક છે. ગાડીની અંદર મિત્રો એડાસ સિસ્ટમ છે, ડિક્કી ઓટોમેટિક છે અને સ્પેસ ભરપૂર છે કે પાછળ આમાં 2 જણા 3 જણા બેસી જાય એટલી જગ્યા છે. મારી પોતાની વાત કરું તો હું પોતે પણ ઇઝીલી આ ગાડીની અંદર આવી જાઉં, એટલી હાઈટ બોડી છે. મારી જેવા 2 જણા તો આમાં આરામથી બેસી જાય એટલી ગાડીની અંદર જગ્યા છે. આ જગ્યા ઉપર સ્ટેપની તો જો કે હવે ગવર્મેન્ટ નિયમ પ્રમાણે નવી ગાડીની અંદર સ્ટેપની નથી આવતી, એટલે મિત્રો નવી ગાડી લેવી ત્યારે ખાસ ધ્યાન રાખજો, સ્ટેપનીના વેમમાં નહીં રહેતા, સ્ટેપની અલગથી આપણે એડ કરાવવી પડશે, બરાબર છે. સરસ પાછળથી ગાડીનો લુક છે અને ગાડીની અંદર સિસ્ટમ ભરપૂર છે. સિસ્ટમમાં ગાડી 1 નંબર છે. તમને પેલું બતાવતો હતો કે એડાસ સિસ્ટમ છે. એડાસનો મતલબ શું થાય મિત્રો કે કોઈ પણ વાહન આગળ આવી ગયું હોય અચાનક તો આપણાથી બ્રેક કંટ્રોલ નહીં થઈ હોય તો ગાડી પોતે કંટ્રોલ કરી લે છે, એને એડાસ સિસ્ટમ કહેવાય છે. મિત્રો આપણી આ જે ટેસ્ટ ડ્રાઈવ છે એ MG કંપનીમાંથી વૈભવ લઈને આવ્યા છે. કેમ છે બાપુ, મજામાં? ઓકે. અને સીટ બેસવામાં એકદમ કમ્ફર્ટેબલ છે, વેન્ટિલેટર સીટ આવે છે. એટલે આપણો ધ્યેય એક જ છે મિત્રો કે આપણે આપણા સ્ટુડન્ટને, આપણા કસ્ટમરને સારામાં સારી સર્વિસ આપીએ કે એ આપણો મેઇન ધ્યેય છે. તો આ ગાડી એ બધી વસ્તુ પૂરી કરતી હોય એવું મને થોડુંક લાગે છે. તમને શું લાગે છે એ પણ કોમેન્ટની અંદર જણાવજો. વેન્ટિલેટર સીટ છે એટલે જે એસીનો ઠંડો પવન જે પાછળથી વાહનમાં આવશે એટલે ગમે એવો તડકો હશે તો કસ્ટમરને ગરમી નહીં થાય, માઇન્ડ એકદમ રિલેક્સ રહેશે, એટલે સારામાં સારી ગાડી શીખી શકશે. સ્પેસ પણ ઘણો છે મિત્રો બેસવામાં. સ્પેસની વાત કરીએ તો આટલો પેસ આવે છે, એટલે મારા કરતાં પણ મોટું શરીર હોય, બોડી હોય, એ પણ આ સીટ ઉપર કમ્પ્લીટ એડજસ્ટ થઈ શકશે. અત્યારે મારે પણ જો એટલો ડિસ્ટન્સ રહેશે, જગ્યા રહેશે તો મારા કરતાં ડબલ બોડીવાળો માણસ હોય એ પણ આમાં ઇઝીલી બેસી શકશે. તો ચાલો તમને ગાડી ચલાવીએ અને વાત કરીએ અને એક પાછળની સીટ પણ જોઈ લઈએ, તમને બતાવીએ કે પાછળની સીટમાં પણ કેટલો પેસ છે. મિત્રો પાછળની સીટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે. મારા અંદાજ પ્રમાણે તો આમાં 3 વ્યક્તિ પણ આરામથી ઇઝીલી બેસી શકે. જો આ નીચેનો જે રેસ્ટ છે એ બી જુઓ તમે, છે કેટલી જગ્યા છે, આરામથી પગ આપણા ભટકાવાના નથી. અને બીજા નંબરમાં મિત્રો ગાડીમાં ટેકો દેવા માટે આમ જુઓ મિત્રો, આહા એકદમ આમ લક્ઝરિયસ ફીલ આવે ને એવી ગાડી છે. સીટ એકદમ કમ્ફર્ટેબલ છે, પાછળ એટલી જઈ શકે છે. આ સીટ હોતી જ હશે. લ્યો તો ભાઈ પેલું બટન દબાવો તો, હા
આ જોઈ શકો છો, છોડી દો. આ જો આ સીટની જગ્યા ખાલી તમે જુઓ, એકદમ પરફેક્ટ છે. અને બીજા નંબરમાં કે સનરૂફનો જે આનંદ આ ગાડીમાં છે ને મિત્રો, હું તમને બતાવું. જુઓ, આ જુઓ તમે, સનરૂફ આપણું ઓપન થાય છે, મૂનરૂફ કહેવાય છે. વૈભવભાઈ, આને મૂનરૂફ કહેવાય ને? હા, વ્યૂ એન્જોયમેન્ટ માટે છે. આમ તમે જાતા હોય તો આ જો નાળિયેરી બાળિયેરી આમ બધું કમ્પ્લીટ મસ્ત દેખાય છે, સરસ છે, વ્યૂ એન્જોય લેવા માટે. પણ આપણે તો આ ગાડીને વ્યૂ એન્જોય કરતાં કસ્ટમરને શું સારું પડે એ વસ્તુ ઉપર આપણે વધુ ડિપેન્ડન્ટ ધ્યાન દેવાનું છે. આ સારી જ છે, ગાડીની સિસ્ટમ બહુ સારી છે, પણ આની આપણે બહુ જરૂર નથી. આપણે જે જરૂર છે એ વસ્તુ આપણે ચેક કરીએ કે ગાડી ચલાવવામાં કેવી છે, બ્રેકિંગ સિસ્ટમ શું છે, ગાડીની સેફટી શું છે, એ બધી વસ્તુ આપણે ચેક કરીએ. ચાલો મિત્રો, આ ગાડીની અંદર જેવી રીતે ગેર હોય છે, હેન્ડ બ્રેક હોય છે, વાઇપરનું હોય છે, આ બધા ફંક્શન જે બહાર હોય ને એ આ ગાડીની અંદર બહુ ઓછા છે. ઝાઝા ફંક્શન મિત્રો આ ડિસ્પ્લેથી વર્કઆઉટ કરે છે, ડિસ્પ્લેની અંદરથી કામ કરે છે. એક્ઝામ્પલ, તમારે સનરૂફ મૂનરૂફ ખોલવું છે તો અહીંયા કોઈ ઓપ્શન નથી આપેલો મૂનરૂફ ખોલવાનો, સીધો ડિસ્પ્લે ઉપરથી ખુલશે. અને બીજી વસ્તુ, જો અહીંયાથી બંધ થશે, અહીંયાથી ખુલશે. પછી ભાઈ આમાં બીજી શું સિસ્ટમ છે? આમાં સેફટીની વાત કરીએ ને તો આમાં છે ને ફર્સ્ટ ઓફ છે ને 6 એરબેગ આપેલી છે. બરાબર છે. પછી એની સાથે 4 ડિસ્ક બ્રેક આવી જશે. બરાબર. પછી આમાં એડાસ લેવલ 2 આપેલું છે. એડાસ નો મતલબ શું એ પેલા સમજાવો સાહેબ, જેથી અમારા જે વ્યુઅર છે, જે વિડીયો જોવે છે, એ લોકોને પણ આઈડિયા આવે. એડાસ લેવલ 2 એટલે એડાસ નું મીનિંગ એ છે કે એડવાન્સ ડ્રાઇવિંગ અસિસ્ટ. સમજાઈ ગયું. એ ફંક્શન ક્યારે ઉપયોગ થાય છે કે આપણું જ્યારે ગાડી ડ્રાઈવ કરીએ છીએ, આપણે ચલાવીએ છીએ ત્યારે આપણું કોઈ વખત ધ્યાન નહીં હોતું કે આપણે ઊંઘ આવી જાય કે બરાબર છે, સિચ્યુએશન આવે છે. એમાં ફર્સ્ટ ઓફ છે ને ફ્રન્ટ કોલિઝન વોર્નિંગ આપ્યું છે. તો તમે ગાડી ચલાવો છો ને સામે કોઈ ગાડી, આગળવાળી ગાડી ઓચિંતી બ્રેક મારે છે, બરાબર, એ સમય દરમિયાન આપણું કોઈ ધ્યાન નહીં રહેતું, તો આપણી ગાડી પણ એ જ સમયે ઓચિંતી બ્રેક મારશે. સમજાય એટલે આપણું અકસ્માત થતું અટકી રહે. પછી બીજું ફંક્શન આપેલું છે લેન ડિપાર્ચર અસિસ્ટ. તમે કોઈ એક લેનમાં ગાડી ચલાવો છો અને તમે સડનલી લેન ચેન્જ કરો છો, એ દરમિયાન પાછળથી કોઈ ગાડી આવે છે કે બાજુમાંથી કોઈ ગાડી કટ મારીને જાય છે, તો આપણે એ સમયે આપણી ગાડી લેન આપણે ચેન્જ કરવા નહીં દેશે, આપણું સ્ટીયરિંગ થોડું હાર્ડ થઈ જશે. ઓકે. એટલે તમારે કેવું કે લેન ચેન્જ કરો ને બાજુમાં કોઈ ગાડી આવે તો આપણું એક્સિડન્ટ થતું અટકી જાય છે. ઓકે. બીજી વસ્તુ કોઈ સેફટી માટે સાહેબ સારી? પછી આમાં છે આપેલું છે ECS, ઇલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ. આ ફંક્શન એવો છે કે તમે ચોમાસાવાળા વિસ્તારમાં, કાદો કીચડવાળા વિસ્તારમાં ગાડી ચલાવો છો, આ ફંક્શન ચાલુ કરી દો, તમારી ગાડી 80-90 સ્પીડે પણ હશે તો કેવું કે ચોમાસાવાળા વિસ્તારમાં ગાડી સ્લીપ ખાઈ જાય છે. તો આ કેવું, આ ફંક્શન ચાલુ રાખશો તો 4 ટાયરમાં એક સરખી બ્રેક લાગશે, એટલે તમારી ગાડી સ્લીપ નહીં ખાય અને પલટી નહીં મારે. સમજાઈ ગયું. મતલબમાં ટાયરની પેલી ગ્રીપ પકડી રાખીએ એ વસ્તુ. ઓકે, સરસ. તો લ્યો, હવે તમે પકડો કેમેરો, હું આપણા કસ્ટમરને સૌ સાદી ભાષામાં સમજાવી દઉં કે આમાં શું શું ફંક્શન છે. મિત્રો, ગાડીમાં વાત કરીએ તો પહેલાં તો આમાં 6 એરબેગ છે. ગાડીની જે મજબૂતાઈ જોવાય ને, મજબૂતાઈની અંદર ખાલી પતરું નથી જોવાતું, ગાડીનું પતરું કેવું છે, સામી આ બધી વસ્તુ પણ મેન ટોપિક છે, એરબેગ છે. તો આ ગાડીની અંદર 6 એરબેગ છે, એટલે સેફટી માટે આ વસ્તુ સારી કહેવાય. પછી બીજા નંબરમાં જે પ્રમાણે ભાઈએ કીધું, મિત્રો એડાસ સિસ્ટમ એટલે શું છે? એડાસનો મતલબ એવો થાય છે કે રાતના સમયે અથવા તો દિવસે આપણે હાઈવે ઉપર કેવી રીતે કોઈ આમ ગાડી સ્પીડમાં ચલાવતા હોય અને અચાનક કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ આવી જાય તો આપણે ગાડીને કંટ્રોલ કરવામાં ક્યારેક આપણે એવું ભી બને કે નીંદરમાં વહી જઈએ છીએ, જોલું ખવાઈ જાય આમ, અથવા તો જોલું ન ખવાઈ જાય તો આપણું રસ્તા ઉપર કોઈ ધ્યાન હોય, અથવા તો પાછળ કે ધ્યાન ગયું હોય, બાજુમાં બેસતા હોય એમની સાથે વાત કરવામાં ધ્યાન ગયું, અચાનક કોઈ આવી ગયું છે તો આપણે જ્યારે બ્રેક મારવા જઈશું ત્યાં સુધીમાં ટાઈમ પૂરો થઈ ગયો છે, ગાડી અડી જાય છે. તો આ ગાડી શું કરશે મિત્રો કે એને ઓટોમેટિક બ્રેક, એ બી એડાસ સિસ્ટમ છે, એ ગાડીને ઓટોમેટિક કંટ્રોલ કરી લેશે બ્રેક થકી. બીજો જે પોઈન્ટ કીધો આ 2 નંબરનો સાહેબ, આને શું કહેવાય તમારી ભાષામાં? લેન ડિપાર્ચર અસિસ્ટ. હા, લેન ડિપાર્ચર અસિસ્ટ. એટલે આનો મતલબ એવો થાય છે મિત્રો કે આપણે એક લાઇનની અંદર જઈએ છીએ સીધી લાઇનમાં અને આપણે ઓવરટેક કરીએ છીએ, આપણને નથી ખબર
કે પાછળથી કોઈ વાહન આવે છે. ખાસ કરીને જે આપણે વાત કરીએ છીએ ને બ્લાઇન્ડ સ્પોટ, આ બ્લાઇન્ડ સ્પોટ આની અંદર કામ લાગે છે કે આપણી બાજુમાં જે વાહન નીકળે છે ને એ આપણા મિરરમાં નથી દેખાતું. નોર્મલી જે બાજુમાં ચાલે છે, પાછળ ચાલે છે એ તો ક્લિયર દેખાય છે બાજુમાં, બાજુમાં જે વાહન ચાલે છે આપણને દેખાતું નથી ને આપણે સાઈડ લાઇટ મારીને સીધો ઓવરટેક કરવા જશું તો આ ફંક્શન ચાલુ હશે ને મિત્રો તો એ આપણને સાઈડ લેવા નહીં દે. સાઈડ લેવા નહીં દે એટલો મતલબ કે આ સ્ટેરિંગને આમ ફરવા નહીં દે, સ્ટેરિંગ જામ થઈ જશે, સીધું જ રહેશે, ટર્ન લાગી નહીં શકે. એટલા માટે અકસ્માત આમાં ઓછો થવા કરે છે. બરોબર ને? આ જ રીતે વાત હતી ને. તો આ સેફટી માટેની આ સર્વિસ છે. તો આપણે ગાડી ચલાવીને જોઈએ મિત્રો કે આમાં કેવો આપણને અનુભવ થાય છે. આપણે ગાડી શીખવાડવા માટે આ ગાડીમાં કઈ કઈ બાબત આપણને હેલ્પફુલ થાય છે. સાહેબ આમનું રેટિંગ શું છે પતરાનું જે પેલું મજબૂત? આપણી બધી જ ગાડીઓ 5 સ્ટાર રેટિંગ છે અને આપણી આ વિન્સર ગાડી છે હા, એનું કપ વેઇટ છે 1600 kg છે. શું વાત કરો, ઇલેક્ટ્રિકમાં 1600 kg? હા, યસ સર. મિત્રો આ ગાડી છે એ પાછી ઇલેક્ટ્રિક છે, ઈવી સેગમેન્ટની ગાડી છે અને ઈવી સેગમેન્ટની અંદર 1600 કિલો વજન એટલે બહુ સારી વાત કહેવાય. નોર્મલી પેટ્રોલ ડીઝલની અંદર તો હોય જ છે, પેટ્રોલ ડીઝલમાં બી અંદાજે 1400-1500 kg આવતું હોય છે. તો આ તો એનાથી ઓછી હોવી જોઈએ, 1100-1200 કિલો હોવી જોઈએ, એને બદલે 1600 કિલો છે. એટલે આ એક બહુ સારી વાત છે, પ્લસ પોઈન્ટ છે. તો ચાલો મિત્રો આપણે ગાડી ચલાવીને જોઈએ કે કેવીક લાગે છે. સૌથી પહેલા તો કોઈ પણ ગાડી હોય મિત્રો, બેસવું એટલે સીટ બેલ્ટ આપણે મેન સેફટી છે. સીટ બેલ્ટ પહેરી લેવો ફરજિયાત છે. ગાડીમાં 6 એરબેગ હોય ને તો બી એમાંથી એક એરબેગ કામ નહીં લાગે જો સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો. એટલે સીટ બેલ્ટ ફરજિયાત પહેરી લેવાનો, એ એક વસ્તુ નહીં ભૂલવાની. ઓટો ગાડી છે મિત્રો એટલે સૌથી પહેલા બ્રેક મારવાની. જેવી રીતે આપણે મેન્યુઅલની અંદર ક્લચ મારીએ એવી રીતે આ ગાડીમાં સૌથી પહેલા બ્રેક મારવાની. અને આ જગ્યા ઉપર ગેરનો કંટ્રોલ છે. એ રેગ્યુલર ગાડીની અંદર વાઇપર એસેમ્બલી આવે છે, આ વાઇપર એસેમ્બલીની અંદર ગેર છે. તો આપણે આગળ જવું છે તો આપણે લીધી ડી મોડમાં. હા, ઓકે, હાલો ડી મોડમાં ગાડી આવી ગઈ છે. હવે ધીરે ધીરે બ્રેક છોડશું, મિરરમાં એક નજર મારશું, સાઈડ લાઇટ આપીને ચલાવીએ. ગાડી ચલાવવામાં તો મિત્રો લક્ઝરી ફીલ હોય, લક્ઝરીઝ ગાડીની જે ફીલ હોય એવી આવે છે. તો સાહેબ આમાં બેટરીમાં કઈ રીતનું છે ગેરંટી વોરંટી જોવા જઈએ તો એવું નહીં ને કે ગાડી 3 વર્ષ થઈ જાય એટલે ગાડીની બેટરીમાં આપણને બહુ મોટો એવો લોસ આવી શકે? નહીં નહીં, આમાં સર ફર્સ્ટ ઓફ છે ને લાઈફ ટાઈમ વોરંટી છે. લાઈફ ટાઈમ વોરંટી એટલે આપણે બેટરીની 15 વર્ષની વોરંટી. હા, જો કે ગાડીની લાઈફ તો 15 વર્ષ જ ગણાય ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે, એ બરોબર છે. અને કિલોમીટર્સ પણ અનલિમિટેડ છે. કિલોમીટર્સ અનલિમિટેડ, કોઈ ફિક્સ નહીં? યસ યસ. સરસ. આમાં કેવું છે કે આની જે બેટરી કંપની બનાવે છે હા, એ IP67 ની ધારાથી ટેસ્ટિંગ થઈને આપે છે. અચ્છા. એટલે વોટર રેઝિસ્ટન્ટ, હીટ રેઝિસ્ટન્ટ. ફર્સ્ટ ઓફ પાણીમાં ગાડી જશે. હા, મેઇન પોઈન્ટ તો એ જ હતો કે આ ચોમાસામાં કેવરાવે નહીં ને. નહીં, ફર્સ્ટ ઓફ પાણીમાં તમારી ગાડી ચાલશે ને તો પાણીમાં ગાડી જવાથી શોર્ટ સર્કિટ નહીં થશે, બ્લાસ્ટ નહીં થાય. હા, પછી તમારી ગાડી ગરમ વાળા વિસ્તારમાં 5 વર્ષથી એક જ જગ્યાએ ઊભી રહી છે તો પણ ગાડી ગરમ થવાથી હીટ થવાથી ગાડી બ્લાસ્ટ નહીં થાય. શું વાત કરો. બીજું, તમે ગાડી ચાર્જિંગમાં મૂકો છો હા, તો જેવું 100% ચાર્જિંગ થઈ જાય છે હા, તો ચાર્જિંગ થતું જ બંધ થઈ જાય છે, ઓટો કટ ઓફ થઈ ઓટો કટ. જાય. હા હા હા, એ સિસ્ટમ એટલે તમે રાત્રે ગાડી આરામથી ચાર્જિંગમાં મૂકી શકો. બરાબર છે. એટલે આ માર્કેટમાં કેવું છે કે લોકોને એવું છે કે ઓલા ચાલુ ગાડીએ સળગી જતી હતી, હા, બેટરી બંધ થઈ જતી હતી. હા, આ એ વસ્તુ નથી. આ ઇલેક્ટ્રિક, આની બેટરીની બનાવટ આખી અલગ છે. સમજાય. આમાં સિંગલ સેલ્સ કંપની વાઇઝ નોર્મલ વેરિએશન તો હોય જ તે. યસ યસ. કેમ કે મારુતિ બી સ્વિફ્ટ બનાવે ને વોલ્વો બી ગાડી બનાવે, એમ ડિફરન્ટ તો પડવાનો જ છે. બરાબર છે. ડિસ્પ્લે બહુ સરસ છે સર. જો સાઈડ લાઇટ મારી એટલે બધો તમને વ્યૂ ક્લિયર દેખાય. મિરરમાં તો તમે જોઈ જ શકો છો પણ ડિસ્પ્લેમાં એના કરતાં બી સારો વ્યૂ દેખાય. બીજું કોઈ સાહેબ તમારા મત પ્રમાણે આ ગાડીની અંદર અપડેશન હોય અત્યારનું નવું એવું કઈ ખરું? અપડેશનમાં તો અત્યારે આ ઇન્ડિયાની નંબર 1 સેલિંગ કાર છે, ટોપ સેલિંગ કાર. હા, એ તો મેં ગૂગલ સર્ચ માર્યું હતું ને ઓલું હતું એમાં મને લાગ્યું ને ઓલું કરું તો કે ગાડીમાં સારું કંઈક હશે તો જ તે નંબર 1 પર હોય ને. સાચી વાત છે.
મિત્રો આમાં સેફટી માટે 360 ડિગ્રી કેમેરાની પણ બહુ સારી એવી ક્લિયરિટી છે, એકદમ ક્લિયર વિઝન દેખાય છે, જોઈ શકો છો તમે. અને આની એલઈડી મિત્રો એટલી મસ્ત છે કે આપણે પેલે લેપટોપ લઈને કેમ 4 વ્હીલમાં બેઠા હોય સેમ એની જેવું લાગે છે. પાછળનો બેક અને 3Dમાં લેવો હોય તો આપણી ગાડી જાય છે 3Dમાં, સરસ બધું પોઈન્ટ વાઇઝ છે. અને બીજા નંબરમાં કે મિત્રો આમાં જે ગાડીની સ્પીડ માટે જે આપણે પિકઅપ કહીએ છીએ એ પિકઅપ પણ બહુ સારું એવું છે. આપણે આ લીધી ગાડી સ્પોર્ટ મોડમાં અને ડીઝલ કરતાં બી સારું પિકઅપ આપે છે આ ગાડી, તમે જોઈ શકો છો. એટલું પિકઅપ તો મારા અંદાજ પ્રમાણે કે મારા અનુભવ પ્રમાણે મિત્રો ડીઝલ ગાડીમાં પણ નથી આવતું. એટલું સારું પિકઅપ છે ગાડીનું, એટલે એમાં કોઈ બેરાય નથી. સમજાય. આ સાહેબ ઇલેક્ટ્રિક છે તો આપણને આમ ઇલેક્ટ્રિકમાં ગણીએ તો કેટલા કિલોમીટર ચાલે? આમાં કંઈક બે વસ્તુ છે ને, આમાં 2 બેટરી આવે છે, એક 38 કિલોવોલ્ટ છે. હા હા, તો એને તમે ફૂલ ચાર્જ કરો ને તો એ તમારે ચાલે છે 300 કિલોમીટર. બરાબર. અને બીજી મોટી બેટરી છે 52.9 કિલોવોલ્ટ છે, તો એ ગાડીને ફૂલ ચાર્જ કરો ને તો એ તમારે ચાલે 400 કિલોમીટર. સમજાય. તમે ઘરે ગાડી ચાર્જ કરીને ચલાવો ને તો તમને પર યુનિટ પર કિલોમીટર 1 રૂપિયો પડે. તો 1 રૂપિયામાં એમ? હા, શું વાત કરો. તમે નાની બેટરી વાળી ગાડી લો તો એ તમારે 300 રૂપિયામાં 300 કિલોમીટર ચાલે. મોટી બેટરી વાળી 400 રૂપિયામાં 400 કિલોમીટર. અને ઘરે સોલાર હોય તો તમારે ફ્રી. સોલાર તો આપણે છે જ તે, તો 0 રૂપિયા. સરસ. પણ ફ્રી કરતા હોતી મને જે આનંદ જે વસ્તુ ગમે છે ને એવું ગમે છે સાહેબ, કે મારો હંમેશા એવો ધ્યેય છે કે હું મારા સ્ટુડન્ટને સારી વસ્તુ આપું. સાચી વાત છે. બરાબર છે. તો સારી વસ્તુ આપવામાં જે અત્યારે હું આ ડ્રાઇવિંગ કરું છું ને જે આ સીટ ઉપર બેઠો છું ને એટલે એમ કમ્ફર્ટેબલ લાગે છે કે લક્ઝરીસ લાગે છે કે એની તમે વાત પૂછો. સાચી વાત છે. ના ગાડી કેવું છે કે એકદમ ઈઝી ડ્રાઈવ છે. હા, ઈઝી ડ્રાઈવ એટલે આમાં છે ને એક્સિલેટર અને બ્રેક જ છે. તો તમારે ખાલી સિંગલ પગથી તમારે ગાડી ચલાવવાની છે. હા, તો તમારો એક સિંગલ પગથી. અને બીજા નંબરમાં કેવું છે સાહેબ કે અત્યારના સમય પ્રમાણે મોસ્ટ ઓફલી લેડીઝ જે ગાડી ચલાવતા હોય ને એ લગભગ મારા અંદાજ પ્રમાણે 70 થી 80% ઓટો ગાડી જ હોય છે. સાચી વાત છે. બરાબર ને? તો ઓટો પછી પેલી મેન્યુઅલ શીખવાડીને આપણે એમ કહ્યું કે તમે ઓટો ચલાવી શકશો ને આમ કરશો, એ તો એક પેલા બિઝનેસ રૂપી કે માણસના મગજમાં બેસાડવાની વસ્તુ છે. ઓટો ગાડી ચલાવીને સામે ઓટો ગાડી ચલાવે એ જ પરફેક્ટ થાય મારા અંદાજ પ્રમાણે. યસ યસ યસ, બરાબર ને? પરફેક્ટ. સરસ. તો આમાં તમારા કહેવા મુજબ 1 રૂપિયો 1 કિલોમીટર પર પડે. અને આ બેટરી ચાલે કેટલી? આ મોટી બેટરી વાળી ગાડી છે, આ 400 ચાલે છે, 400 કિલોમીટર ચાલે. બરાબર છે, પરફેક્ટ. તમે સિંગલ ચાર્જે મુંબઈ છે અમદાવાદ પહોંચી જાઓ. હા, બરાબર છે. બીજું કે આ તમારે સિંગલ પગ જ ગાડી ચલાવવાની રહી તો તમારે કેવું ટ્રાફિકમાં પણ તમારે મેન પોઈન્ટ સિટીની અંદર બધા લોકો મેન્યુઅલથી કંટાળી ગયા છે અત્યારે. એનું રીઝન શું છે? ટ્રાફિક. સાચી વાત છે. એટલે ટ્રાફિકના લીધે જ અત્યારે આ બધા ઓટો ઉપર જે જાય છે એનું મેન રીઝન એ છે. અને બીજા નંબરમાં કે લેડીઝ ગાડી ચલાવતા હોય, લેડીઝને ગાડી શીખવું હોય તો આ ગાડી એકદમ ઈઝી પડે. યસ યસ, મેન પ્લસ પોઈન્ટ એ છે. હા, સરસ છે ગાડી. હવે કઈ વિચારશું આપણે. યસ યસ. સ્ટેરિંગ બાબતે ગણીએ તો બી એકદમ મસ્ત છે. એક્સિલેટર, બ્રેક સરસ અને કંટ્રોલ બી એકદમ ઈઝી કંટ્રોલ છે. મિત્રો આ ગાડીનો સ્ટેરિંગનો જે કંટ્રોલ છે ને એકદમ મસ્ત અને પરફેક્ટ છે. ડી કટમાં સ્ટેરિંગ છે એટલે અહીંયાથી આમ સીધું આમ તેમ જોવો તો આનો કટ ડી કટ લાગે અને આમ કમ્ફર્ટેબલ બી ખરી. ગાડીની ગ્રીપ આપણે જેમ વાત કરીએ કે ભાઈ ગાડી ચલાવવા માટે ઘડિયાળની અંદર 9 અને 3 ઉપર કાંટો હોય ને એ રીતે હાથની પોઝિશન રાખવી જોઈએ. અને જ્યારે હાઈવે ઉપર હોઈએ ત્યારે ઘડિયાળમાં 10 અને 2 ઉપર કાંટો એ પ્રમાણે હાથની ગ્રીપ રાખવી જોઈએ, જેનાથી તમારું બેલેન્સ પણ સ્ટેરિંગ ઉપર પરફેક્ટ બેસે અને ગાડીમાં એરબેગ ખુલે. આ જગ્યા ઉપર એરબેગ આવે, જો અહીંયા લખેલું છે એરબેગ. આ એરબેગ ખુલે ત્યારે તમારા હાથને કોઈ ઈજા ન થાય. આવું રોજે ન થવાનું હોય પણ ક્યારેક જ થાય, પણ જો તમને આ હેબિટ હોય તો સારું પડે. અને બીજી વસ્તુ કે આ જે સ્ટેરિંગનું જે એડજસ્ટમેન્ટ છે ને ઉપર નીચે, એ વસ્તુ આ ગાડીમાં મને કંઈક ખાસ લાગી, અલગ અને સારી લાગી. જો અહીંયાથી સ્ટેરિંગનો કંટ્રોલ કર્યો
સ્ટેરિંગ ઉપર નીચે થાય પણ સ્ટેરિંગ આગળ પાછળ બી થાય. જો આ દેખાય છે તમને? આ વસ્તુ એક મને બહુ સારી એવી લાગી કે કસ્ટમરની બોડી પ્રમાણે અથવા તો મારી બોડી પ્રમાણે હું એડજસ્ટ કરી શકું છું. તો આવી રીતે એડજસ્ટ કર્યું. તો આને પાછું મારે અંદર મારવું છે તો પાછો પોઈન્ટ ખોલે અને પાછું આ અંદર મારી દીધું. આ એક વસ્તુ બહુ સારી એવી આની અંદર ગમે, સારી વસ્તુ લાગી. તો મિત્રો, આ તમને આખો વિડીયો જોયો, તમને શું લાગે છે કે આ કાર આપણા માટે પરફેક્ટ છે કે પરફેક્ટ નથી? મને તો એવું લાગે છે કે આપણા માટે પરફેક્ટ છે, પણ તમારું શું સજેશન છે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવજો કે આ ગાડી આપણે લેવી જોઈએ કે ન લેવી જોઈએ. આભાર, ધન્યવાદ.